अंजलि मेमोरियल कमेटी वडोदरा की ओर से नृत्य पर्व 2024 का आयोजन करवाया जाने वाला है। दरअसल हर साल अंजलि मेमोरियल कमेटी नृत्य पर्व का आयोजन करवाती है। उसी के तहत इस साल भी महाराजा सयाजीराव यूनिवर्सिटी के सीसी मेहता ऑडिटोरियम में 2 दिन के लिए नृत्य पर्व 2024 का आयोजन होने जा रहा है। 9 फरवरी और 10 फरवरी इन दोनों दिनों के लिए ये आयोजन होगा, जिसमें वडोदरा शहर के कई अग्रणी अतिथि विशेष के तौर पर मौजूद रहेंगे। अब आपको बता दें कि नृत्य पर्व 2024 से जुड़ी हुई रिहर्सल्स इस वक्त जारी है। तब अंजलि मेमोरियल कमेटी के सेक्रेटरी प्रोफेसर पारुल शाह ने इस आयोजन से जुड़ी हुई ज़्यादा जानकारी मुहैया करवाई है। વડોદરામાં લગભગ 1981થી શરૂ કરીને આજ દિવસ સુધી આ નૃત્ય પર્વ એટલે કે શાસ્ત્રીય ક્લાસિકલ કન્ટેમ્પરરી નૃત્યોનું આયોજન કરીએ છીએ। એમાં 10મી ફેબ્રુઆરી અગત્યની બને છે, કારણ કે 10મી ફેબ્રુઆરીએ તે સમયના તત્કાલીન હેડ ઓફ ધ ડાન્સ ડિપાર્ટમેન્ટ હતા, તે સ્ટેજ પર પરફોર્મન્સ થઈને તરત જ તે ગુજરી ગયા। તો એ તરત જ ગુજરી ગયા અડધો કલાકમાં, અને એના પછી એ હેડ ઓફ ધ ડાન્સ ડિપાર્ટમેન્ટ પણ હતા અને મારા ગુરુ પણ હતા। તો 79 પછી 81થી અમે આ શરૂ કર્યું। એનામાં બધી જ પ્રકારના નૃત્યોના અમે પ્રયોગો કરીએ છીએ, સાથે સાથે વર્કશોપ, સેમિનાર આ બધાનું આયોજન કરીએ છીએ। અને આ 9, 10, 11 કે 8, 9, 10 એવા 3 થી 4 દિવસનું આ કાર્યક્રમ છે। આ કાર્યક્રમ અમે પોતાની આનંદ, શક્તિ અને વિદ્યાર્થીઓ અને સહૃદયોની મદદથી કરીએ છીએ। હજુ સુધી ખાસ કોઈ ગવર્મેન્ટ ગ્રાન્ટ કે એવું કંઈ મળેલું નથી। અને આ વખતે જ્યારે આઝાદી કા અમૃત મહોત્સવ છે, 75 વર્ષ, નૃત્ય વિભાગને પણ 75 વર્ષ થાય છે। તો આ જે નૃત્ય વિભાગમાં વધારે કરીને બધા જ લોકો આપણા છોકરાઓ આવે છે શીખવા, કે જે કોઈ ઘરાણેદાર નથી, 90%થી વધારે ઉપરના લોકો, તો એના આ લગભગ 5 જનરેશન્સ થઈ રહ્યા છે। તો અમને એવું લાગ્યું કે આ અગત્યનો એક માઇલસ્ટોન છે આપણે માટે, એટલે આ રીતનું આયોજન કર્યું છે। अब खबरों से लगातार अपडेट रहना हुआ आसान। BRG न्यूज आपके मोबाइल स्क्रीन पर। आज ही BRG न्यूज की मोबाइल ऐप गूगल प्ले स्टोर और ऐप स्टोर से डाउनलोड करें और खबरों से लगातार जुड़े रहें।